નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં, જેમાં તમને 6, 7, 8ના ગણિત વિજ્ઞાનને લગતા તમામ સોલ્યુશનો મળી રહેશે. તો ચાલો આજે આપણે અહીંયા ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ 1 સંખ્યા પરિચયની સ્વાધ્યાયન પોથી ભાગ 1નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જે એનસીઈઆરટીની નવી સ્વાધ્યાયન પોથી 2024-25 મુજબ આપવામાં આવેલું છે. તો ચાલો આજે આપણે આગળ જોઈએ. સ્વાધ્યાયન પોથી ભાગ 1 પ્રકરણ 1 સંખ્યા પરિચય, જેમાં તમને સૌપ્રથમ આ પાઠની અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવેલી છે, વિષય વસ્તુના મુદ્દા આપવામાં આવેલા છે અને પૂર્વ જ્ઞાન તમારે કયું જરૂરી છે તો કે 10,000 થી 1 લાખ સુધીનું સંખ્યા જ્ઞાન તમને હોવું જોઈએ અને મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ જેવી કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ની આવડત તમને હોવી જોઈએ. તો ચાલો પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં દાખલો પહેલો, 4,28,721માં 2ની દરેક સ્થાન કિંમતોનો ગુણાકાર શું મળે? તો અહીંયા જોઈએ કે અહીંયા 2ની સ્થાન કિંમત સૌપ્રથમ અહીંયા છે એ દશકના અંક ઉપર છે એટલે 20 અને અહીંયા છે 10,000ના અંક ઉપર છે એટલે એની 20,000 ને બીજા 20 એનો ગુણાકાર 20,000 ગુણ્યા 20 એટલે કે 4 લાખ મળે છે. દાખલો બીજો, 7 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? તો કે સૌથી મોટામાં મોટી 7 અંકની સંખ્યા છે એ તમારે 9,90,99,999 મળે, જેમાં તમે 1 ઉમેરો એટલે તમને 1 કરોડ મળે છે. દાખલો ત્રીજો, 3 ગુણ્યા 1,000 વત્તા 7 ગુણ્યા 1,000 વત્તા 9 ગુણ્યા 100 વત્તા 0 વત્તા 10 વત્તા 4 એટલે તો કે અહીંયા તમારે સંખ્યાનું વિસ્તરણ કરેલું છે એટલે અહીંયા 3, 7, 9, 0 અને 4 આવતી એવી સંખ્યા અહીંયા આપણી પાસે જવાબ છે સી. દાખલો ચોથો, 9,578માં નીચેનામાંથી શું સાચું છે? તો અહીંયા સંખ્યાનું વિસ્તરણ કરેલું છે, જેમાં તમને ખબર છે કે 9 છે એ 1000ના સ્થાન ઉપર છે એટલે 9 ગુણ્યા 1000 આવશે. 5 છે એ 100ના સ્થાન ઉપર છે એટલે અહીંયા 5 ગુણ્યા 100 આવશે. 7 છે દશકના સ્થાન ઉપર છે એટલે 7 ગુણ્યા 10 અને 8 ગુણ્યા 1 એટલે તમારો જવાબ આવશે બી. દાખલો પાંચમો, 5, 9 અને 6 અંકો વડે અને કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો કે અહીંયા આપણે આ 3 અંકનો ઉપયોગ કરવાનો છે અને કોઈ એક અંક 2 વખત લેવાનો છે અને મોટામાં મોટી સંખ્યા બનાવવી હોય તો મોટો અંક છે એને આપણે 2 વખત લઈશું એટલે અહીંયા 9 છે એને 2 વખત લઈશું અને 6 અને 5 એટલે 99, 65 એ તમારો જવાબ આવે છે. દાખલો છઠ્ઠો, ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અહીંયા સંખ્યા છે એને આપણે દર્શાવવાની છે. તો તમને ખબર છે એ મુજબ આગળ આપણે પાઠમાં શીખી ગયા છીએ કે એકમ, દશક, 100 પછી અલ્પવિરામ આવે, 1000, 10,000 પછી અલ્પવિરામ આવે, લાખ અને 10 લાખ પછી અલ્પવિરામ આવે. તો અહીંયા આપણે જોઈશું કે એકમ, દશક, 100 પછી અલ્પવિરામ, 1000, 10,000 પછી અલ્પવિરામ, લાખ, 10 લાખ પછી અલ્પવિરામ ને કરોડ સુધીની સંખ્યા અહીંયા દર્શાવેલી છે. એટલે આપણો જવાબ છે સી, 5,86,95,376. દાખલો સાતમો, 1 મિલિયન એટલે કેટલા થાય? તો એ તમને ખબર જ હશે કે 1 મિલિયન એટલે 10 લાખ થશે. દાખલો આઠમો, અહીંયા તમારે સંખ્યા આપેલી છે એ સંખ્યામાં 6નું સ્થાન બદલાવ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ બનશે? તો કે આપણે આગળ 6 છે એનું સ્થાન બદલાવાનું નથી અને આપણે સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો સૌથી નાની સંખ્યા બનાવવાની હોય તો બાકીના જે અંકો છે એમાં સૌથી નાનો અંક એના સૌથી પ્રથમ લખવો પડશે, પછી એનાથી થોડો મોટો, એ મુજબ આપણે ઉતરતા ક્રમમાં સંખ્યા ચડતા ક્રમમાં આપણે અંકોને ગોઠવશું એટલે આપણે અહીંયા જવાબ આવે છે સી. અહીંયા દાખલો 9મો છે, 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો જેનો જવાબ છે સી,
અહીંયા આપણે 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા, તો કે 5 અંકની સૌથી મોટી સંખ્યા લેવી છે તો આપણે 5 માંથી 3 અલગ અલગ અંકો લેવાના છે. એટલે આપણે એક સૌથી મોટામાં મોટો અંક 9 લઈશું અને 8 અને 7. એટલે તમારે સૌથી મોટી સંખ્યા છે એ તમને 99,987 મળે છે. દાખલો 10મો જોઈશું. 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 3 અલગ અલગ અંકો લેવાના છે અને 4 અંકની છે એ મોટી સંખ્યા બનાવવાની છે. તો આપણે અહીંયા જોઈશું કે અહીંયા રકમમાં 3 અંકની સંખ્યા આપેલી છે અને 4 અંકો બનાવેલા છે. તો એનો જવાબ છે 1002. દાખલો 11મો. 1 લાખની તરત પહેલાની સંખ્યા કઈ છે? તો કે 1 લાખ છે એની તરત પહેલાની સંખ્યા જોઈતી હોય તો જેટલી જગ્યાએ 0 આવે છે તે જગ્યાએ 9 આવે. એટલે અહીંયા તમારે સંખ્યા મળશે 99,999. દાખલો 12મો. 1 મિલિયનની તરત પછીની સંખ્યા કઈ આવે? તો કે અહીંયા તમને ખબર છે કે 1 મિલિયન એટલે 10 લાખ અને 1 મિલિયન પછીની તરત સંખ્યા આવતી હોય એટલે એમાં 1 નો ઉમેરો થાય. એટલે 10 લાખ પછીની સંખ્યા હોય તો 10 લાખ 1 એ તમારે 1 મિલિયન પછીની તરતની સંખ્યા આવશે. હવે અહીંયા જોઈશો પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. એમાં ખાલી જગ્યા 13મી. 10 મિલિયન બરાબર ખાલી જગ્યા કરોડ અને 10 લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો અહીંયા આપણે 10 મિલિયન છે એટલે 1 કરોડ થશે, કારણ કે 1 મિલિયન એટલે 10 લાખ થાય. તો 10 મિલિયન એટલે 1 કરોડ અને 10 લાખ બરાબર 1 મિલિયન થાય છે. ખાલી જગ્યા 14. 100,000 બરાબર ખાલી જગ્યા લાખ. તો કે 100,000 બરાબર 1 લાખ થશે. દાખલો 15મો. એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો કે એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા તમારે અહીંયા મળે છે 1,05,000. ખાલી જગ્યા 16મી, જેમાં તમે જોશો કે 1,06,159 ની તરત પછીની સંખ્યા કઈ આવે? તો કે તરત પછીની સંખ્યા જોઈતી હોય તો આપણે અહીંયા પાછળ 59 છે તો એની જગ્યાએ અહીંયા 60 આવી જશે. આગળના અંકો એમનેમ રહેશે. એટલે તમારે તરત પછીની સંખ્યા 1,06,160 છે એ સંખ્યા મળશે. ખાલી જગ્યા 17. ખાલી જગ્યા એ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે. તો કે સૌથી પહેલા 3 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ આવે? તો એ સંખ્યા છે 999 અને 999 પછી આવતી સૌથી મોટામાં મોટી સંખ્યા છે તરત પછી આવતી 1000 એ 3 અંક પછી આવતી મોટામાં મોટી સંખ્યા છે જે 4 અંકની મળે છે. ખાલી જગ્યા 18. ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય. તો આપણે છે કે 6 અંકની મોટામાં મોટી સંખ્યા હોય એમાં 1 ઉમેરીએ એટલે 10 લાખ મળે. એટલે તમારે 9,99,999 એમાં તમે 1 ઉમેરો એટલે તમને 10 લાખ મળે. પ્રશ્ન 3. સૂચના મુજબ કરો. અહીંયા તમારે પ્રશ્ન 19મો આપેલો છે, ઉતરતા ક્રમમાં ગોઠવો. અહીંયા સંખ્યાઓ આપેલી છે જેને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો તેના માટે આપણે જોઈ ગયા છીએ આગળ કે ઉતરતા ક્રમમાં ગોઠવવી હોય તો સૌથી પ્રથમ સૌથી મોટી સંખ્યા લખવી પડે. તો અહીંયા સૌથી મોટી સંખ્યા તમારી પાસે છે 25,843. એનાથી થોડી નાની 13,584. એનાથી નાની 8,435. એનાથી નાની 5,348. એનાથી નાની 4,835. તો આમ આ સંખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે. પ્રશ્ન 20. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર અને મંગળની ત્રિજ્યા 43 લાખ મીટર છે. તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી? તો સૌ પ્રથમ અહીંયા આપણે રકમ પરથી જોઈશું કે પૃથ્વીની ત્રિજ્યા છે એ કિલોમીટરમાં આપેલી છે અને મંગળની ત્રિજ્યા મીટરમાં આપેલી છે. તો સૌ પ્રથમ આપણે પૃથ્વીની ત્રિજ્યા જે કિલોમીટરમાં આપેલી છે તેને આપણે મીટરમાં ફેરવશું. અહીંયા આપણે તમને ખબર હોવી જોઈએ કે 1 મીટર એટલે
100 સેન્ટીમીટર તેમજ 1 કિલોમીટર એટલે 1000 મીટર. તો અહીંયા આપણે 6400 છે એને 1000 વડે ગુણીશું એટલે 64 લાખ મીટર એ પૃથ્વીની ત્રિજ્યા છે. હવે મંગળની ત્રિજ્યા મીટરમાં જ આપેલી છે. હવે બંને ત્રિજ્યામાંથી કઈ મોટી છે અને કઈ નાની છે એ શોધવા માટે આપણે તફાવત એટલે કે બાદબાકી કરીશું. તો અહીંયા બાદબાકી જોઈશું તો આપણે અહીંયા 21 લાખ મળે છે. અહીંયા 64000 એ પૃથ્વીની ત્રિજ્યા છે, 43 લાખ એ મંગળની ત્રિજ્યા છે. આમ પૃથ્વીની ત્રિજ્યા છે એ મોટી છે અને કેટલી મોટી તો કે 21 લાખ મીટર મોટી છે. દાખલો 21મો, 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત શોધો. તો 7 અંકની મોટામાં મોટી સંખ્યા છે અહીંયા 99,99,999. પછી છે 8 અંકની મોટામાં મોટી સંખ્યા. તો 8 અંકની મોટામાં મોટી સંખ્યા છે અહીંયા ભૂલ છે, 8 અંકની નાનામાં નાની સંખ્યા લેવાની છે. 8 અંકની નાનામાં નાની સંખ્યા છે 1 કરોડ છે. તો અહીંયા તમારે બંનેનો તફાવત લેવાનો છે એટલે 1 કરોડમાંથી તમારે 99,99,999 બાદ કરીએ તો તમારે જવાબ 1 મળે છે. પ્રશ્ન 22, 2, 0, 4, 7, 6, 5 અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો. અહીંયા આ અંકોનો ઉપયોગ કરી અને સૌથી મોટી સંખ્યા બનાવીએ. સૌથી મોટી સંખ્યા બનાવવા માટે સૌથી મોટો અંક પહેલા અને એ મુજબ સંખ્યાને ઉતરતા ક્રમમાં આપણે ગોઠવીશું. તો અહીંયા 7, 6, 5, 4, 2, 0 એટલે આપણે મોટામાં મોટી સંખ્યા મળે. પછી સૌથી નાની સંખ્યા, તો સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. પણ એમાં તમારે ધ્યાન રાખવાનું છે કે જો સંખ્યામાં 0 આવતું હોય તો એને સૌ પ્રથમ 0 છે એ મૂકી શકાય નહીં, એટલે આપણે અહીંયા બીજા નંબર ઉપર મૂકેલો છે. તો અહીંયા સૌથી નાનામાં નાની સંખ્યા છે 2,04,567 મળેલી છે. હવે બંનેનો સરવાળો કરવાનો છે તો બંનેનો સરવાળો કરીએ ત્યારે મળે છે 9,69,987. પ્રશ્ન 23, એક ફેક્ટરીમાં ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલું છે તો તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય તે તમારે શોધવાનું છે. તો આ જવાબ જાણવા માટે સૌપ્રથમ તમારે ટાંકીમાં કુલ કેટલું કોલ્ડ ડ્રિંક છે તો કે 35,874 લીટર, જ્યાં 1 લીટર બરાબર 1000 મિલી થાય. હવે અહીંયા આપણે પહેલા રકમમાં જોઈશું કે અહીંયા છે ટાંકીમાં રહેલું કોલ્ડ ડ્રિંક લીટરમાં આપેલું છે અને કપ છે એનું માપ છે એ મિલીલીટરમાં આપેલું છે. એટલે બંનેના આપણે એકમ છે એ સમાન કરવા પડશે. તો આપણે અહીંયા તમને ખબર છે કે 1 લીટર બરાબર 1000 મિલી થાય. તો 35,874 લીટર એટલે કેટલા મિલી થાય તો કે 35,874 લીટર બરાબર અહીંયા તમે જોશો કે 3,58,74,000 મિલી થશે. હવે અહીંયા આપણે 200 ml છે એમાંથી એક બોટલ ભરી શકાય. તો 3,58,74,000 મિલી છે એમાંથી કેટલી બોટલ ભરી શકાય તો અહીંયા તમારે 3,58,74,000 ભાગ્યા 2 કરવા પડે. એટલે તમારે અહીંયા આવશે 1,79,370 બોટલ ભરી શકાય. દાખલો 24મો, એક બોક્સમાં 5 દવાની પટ્ટી છે. આ દરેક પટ્ટીમાં 12 દવાની ગોળી છે અને દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો આવા 32 બોક્સમાં રહેલી દવાનું કુલ વજન શોધો. અહીંયા આપણે સૌપ્રથમ જે રકમમાં આપેલું છે એ મુજબ અહીંયા બધું જોઈશું કે એક બોક્સમાં દવાની પટ્ટી કેટલી છે તો કે 5 પટ્ટી. એક પટ્ટી છે એમાં દવાની ગોળી કેટલી છે તો કે 12. એક દવાની ગોળીનું વજન કેટલું છે 500 મિલીગ્રામ. હવે આપણે એક બોક્સનું વજન પહેલાં શોધીશું. તો કે એક બોક્સનું વજન એટલે શા માટે એમાં કઈ રીતના શોધાય તો કે એક બોક્સમાં 5 પટ્ટી છે એમાં 12 ગોળી અને એક ગોળીનું વજન 500 મિલીગ્રામ. તો આપણે અહીંયા 3 3 નો ગુણાકાર કરીશું, 5 × 12 × 500. તો તમારે એક બોક્સનું વજન 30,000 મિલીગ્રામ થશે. હવે 32 બોક્સના વજન કેટલા થશે તો કે એક બોક્સનું વજન આટલું છે 30,000 મિલીગ્રામ.
તો 32 બોક્સનું વજન શોધવું હોય તો ગુણ્યા 32 કરવા પડે. તો 32 બોક્સનું વજન છે 9,60,000 મિલીગ્રામ થાય. હવે આ છે 1 ગ્રામ એટલે 1000 મિલીગ્રામ. તો આપણે ગ્રામમાં જવાબ શોધવો હોય તો દવાનું કુલ વજન છે એ 960 ગ્રામ થશે. અહીંયા પ્રશ્ન 25 છે, જેમાં કેટલા લાખથી 5 બિલિયન થશે? તો અહીંયા જવાબ આવશે 50,000. હવે આપણે આગળ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈશું. જેમાં દાખલો પહેલો, યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં 1 બિલિયન એટલે કેટલા થાય? તો 1 બિલિયન એટલે 100 મિલિયન. પ્રશ્ન બીજો, નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે? તો અહીંયા તમારે સંખ્યા છે એમાં આપણે જોઈશું કે 4,75,320 એ સૌથી નાની સંખ્યા છે, એટલે જવાબ એ આવે છે. પ્રશ્ન બીજો, સૂચના મુજબ કરો 3 થી 4. જેમાં ત્રીજો પ્રશ્ન છે, એક શર્ટ બનાવવા માટે 2 મીટર અને 15 સેન્ટીમીટર કાપડ જોઈએ તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય? કેટલું કાપડ વધે? અહીંયા આપણે એકમ છે અહીંયા મીટરમાં લેવાનો છે. તો અહીંયા એક શર્ટ માટેનું કાપડ 2 મીટર અને 15 સેન્ટીમીટર છે, જેને તમે મીટરના સ્વરૂપે 2.5 મીટર એ રીતના લખી શકાય. એટલે એક શર્ટનું કાપડ 2.5 મીટર જોઈએ. જો 2.5 મીટરમાં એક શર્ટ બને તો 40 મીટરમાંથી કેટલા શર્ટ બને? તો 40 ગુણ્યા 1 અને છેદમાં 2.5 મીટર. તો અહીંયા આપણે 40 છે અને 2.5 વડે ભાગાકાર કરીએ તો 18.130 મીટર છે એ તમારે જવાબ આવશે. આમ 40 મીટર કાપડમાંથી 18 શર્ટ બને અને જે પછીના 1.130 છે એ 130 સેન્ટીમીટર કાપડ વધે છે. દાખલો ચોથો, એક મશીન એક દિવસના 2825 સ્ક્રૂ બનાવે છે તો જાન્યુઆરી 2018માં તે કેટલા સ્ક્રૂ બનાવે? એક દિવસમાં બનતા સ્ક્રૂ 2825 છે. જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? તો કે એમાં 31 દિવસ હોય. એટલે આપણે જાન્યુઆરી મહિનામાં બનતા સ્ક્રૂ શોધવા હોય તો 2825 ગુણ્યા 31 કરીએ ત્યારે જવાબ આવે છે 87,575 સ્ક્રૂ છે એ જાન્યુઆરી મહિનામાં બનશે. દાખલો પાંચમો જોઈએ, એક કંપની દરરોજના 6,790 રમકડા બનાવે છે તો આ કંપનીને ફેબ્રુઆરી 2020માં કેટલા રમકડા બનાવ્યા હશે? તો અહીંયા આપણે જોઈશું કે એક કંપની એક દિવસમાં 6,790 રમકડા બનાવે છે તો ફેબ્રુઆરી મહિનાના દિવસ 28 હોય. તો ફેબ્રુઆરી મહિનામાં બનતા સ્ક્રૂ એટલે કે 6,790 ગુણ્યા 28 થશે. તો તમારે ફેબ્રુઆરી મહિનામાં 1,90,120 રમકડા બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન તમારી સમજૂતી માટે આપવામાં આવેલું છે. તો અમારો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4.3 ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે તમારા પ્રશ્નોના જવાબ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને અમને પ્રશ્ન પણ પૂછી શકો છો. તો અમારી ઇઝી એજ્યુકેશન 4.3 ચેનલ છે તેમાં 6, 7, 8માં ગણિત વિજ્ઞાનના સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન તેમજ પાઠનું સોલ્યુશન તેમજ NMMS, PSC જેવી અનેક કોમ્પિટિટિવ એક્ઝામ છે તેનું પ્રશ્નપત્રના સોલ્યુશન આપવામાં આવેલા છે. તો અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર. થેન્ક યુ.